ટાઇટલ ધ રીડ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને પાર્ટ એ માં MCQ માં પૂછાતો ટેક્સ્ટ બુકને આધારે 4 માર્ક્સનો મહત્વનો ટોપિક એટલે કે ટાઇટલ ધ રીડ. મિત્રો આ ટોપિકમાં મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે તમારે કરવી પડે મેક્સિમમ વાક્યોની પ્રેક્ટિસ, જેના માટે આપણે ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ કરી દીધા છે. જોવાનું બાકી હોય તો ખાસ જોજો. અને આજે જોઈએ મસ્ત મજાની પ્રેક્ટિસ કરવા માટે પાર્ટ 3. પહેલો સવાલ, His influence lingers like a living presence over the studio. જે વિદ્યાર્થીઓને ટેક્સ્ટ બુકના શબ્દો ખબર હોય, સ્પેલિંગ ખબર હોય, એમને તો આ બે શબ્દો જોઈને જ ખ્યાલ આવી ગયો હશે, લિંગર અને સ્ટુડિયો, જે માત્ર તમારા ટેક્સ્ટ બુકના સિલેબસમાં યુનિટ નંબર 2 માં આવે છે. અને યુનિટ નંબર 2 મતલબ અનફોરગેટેબલ વોટ ડિઝની. ઓપ્શન બી બનશે તમારો આન્સર. નેક્સ્ટ, સેકન્ડ, There has never existed a truly free and democratic nation in the world. બહુ ખતરનાક લેવલનું વાક્ય. આ વાક્ય બોલેલું છે હેલન કેલર. અને હેલન કેલરની વાત આવે એટલે યુનિટ નંબર તમારું સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર મતલબ ઓપ્શન ડી. યસ. નેક્સ્ટ જોઈએ થર્ડ સેન્ટેન્સ. યસ, માઇન્ડ, ઇમોશન્સ એન્ડ બોડી ઓલ આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ એન્ડ ઓલવેઝ વર્ક ટુગેધર. આ વાક્ય પેરેગ્રાફ પરથી સવાલ જવાબ માટે પણ કામનું, એપ્રોપ્રિએટ આન્સર માટે પણ કામનું. આ મોસ્ટ આઈએમપી વાક્ય છે, ખાસ મગજમાં રાખજો. હવે આ જોઈને તરત ક્લિક થઈ જાય કે યુનિટ નંબર 3 ની અંદર આવે છે, પણ એ યુનિટ નંબર 3 ની અંદર બે ભાગ, રીડ 1 અને રીડ 2. રીડ 1 મેનેજ યોર સ્ટ્રેસ અને રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. તમને ક્લિયર કટ ખબર હોવી જોઈએ કે આ વાક્ય મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે, ત્યારે તમારું કામ આસાન થશે. યાદ રાખજો, યુનિટ નંબર 3 માંથી એક વાક્ય 100% આવે છે. તમે કન્ફ્યુઝ જરાય ના થવા જોઈએ, એના માટે શું કરવું જોઈએ, જે મેં તમને ઓલરેડી પાર્ટ 1 અને પાર્ટ 2 માં સમજાવેલું છે. તો ખાસ જોજો, એટલે તમને આઈડિયા આવી જાય કે આ પ્રકારના વાક્યોને કઈ રીતે હેન્ડલ કરવા. નેક્સ્ટ, ફોર્થ, પીપલ શુડ બી એન્કરેજ to use battery driven scooter which involve zero emission. લગભગ જોઈને ખ્યાલ આવી જાય, આ અમુક જેવા શબ્દો હોય છે ને, બેટરી ડ્રાઇવિંગ સ્કૂટર, ઝીરો ઇમિશન, યસ, આ પ્રકારના શબ્દો, આ પ્રકારના સ્પેલિંગ તમને અંદાજ અપાવી જ દે કે કયા યુનિટમાંથી આવે છે. તમારું છેલ્લું યુનિટ, યુનિટ નંબર 10, ગ્રીન ચાર્ટર. ગ્રીન ચાર્ટર મતલબ ઓપ્શન ડી. તો મિત્રો આવી રીતે ઘણીવાર તમારી પાસે સ્પેલિંગનું શબ્દ ભંડોળ હોય તો તમારું ટાઇટલ ધ રીડમાં સ્કોર કરવો બહુ જ આસાન થઈ જતો હોય છે. નેક્સ્ટ, ફિફ્થ, આઈ લિફ્ટેડ ધ બ્લેન્કેટ ટુ વેક હિમ અપ. આઈ વોઝ સ્ટન્ડ. લગભગ જોઈને ખ્યાલ આવી જાય કે બ્લેન્કેટની વાત આવે છે, નાના નાની વાળું યુનિટ. અને નાના નાની મતલબ યુનિટ નંબર 4, ધ એડજસ્ટમેન્ટ. ધ એડજસ્ટમેન્ટ મતલબ ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, સિક્સ્થ, આફ્ટર ઓલ examinations are for what purpose? To give you a position, to make you a somebody. યસ, લગભગ જોઈને ખ્યાલ આવી જાય કે જે કૃષ્ણમૂર્તિના મસ્ત મજાના વિચારો યુવાનો માટે જોરદાર છે, હાઈ લેવલનું પચાવવું પડે એવું યુનિટ છે, પણ એના વાક્યો જબરદસ્ત લેવલના છે. તો યુવાનો માટે મતલબ ફોર યુથ, ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. જે કૃષ્ણમૂર્તિના આ બધા મસ્ત મસ્ત યુવાનો માટેના વિચારો છે, જે ખાસ એપ્લાય કરવા જેવા. નેક્સ્ટ, 7, then she should empty the recycle bin. રિસાયકલ બિનની વાત આવે એટલે બહુ જ કામ આસાન થઈ જાય. તમારું યુનિટ નંબર 1. યુનિટ નંબર 1 એટલે બધાને ખબર છે, કેન યુ ઇન્સ્ટોલ લવ. ઓપ્શન સી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટ, 8, મિસ્ટર વ્હાઇટ gazed with a look of horror at the visitor. મિસ્ટર વ્હાઇટ જોઈને જ કામકાજ આસાન થઈ જાય. મંકીઝ પો, વાંદરાનો પંજો. યસ, વાંદરાનો પંજો મતલબ ઓપ્શન બી ઇઝ ધ રાઈટ આન્સર. તો આવા શબ્દો પકડી લો, આવા વાક્યની પ્રેક્ટિસ કરી લો, એટલે રિયલમાં કામ આસાન થઈ જાય. નેક્સ્ટ, 9, get a fish tank and watch the fish swim around languidly. મેં તમને જે કીધું ને એ ખાસ યુનિટ નંબર 3 નું તો વાક્ય છે, પણ એની અંદર કયા રીડનું વાક્ય છે એ તમને ખબર હોવી જોઈએ. અને મજાની વાત, તમે શાંતિથી નોટિસ કરો, તમને રીડ 1 નું ટાઇટલ પણ આપેલું છે અને રીડ 2 નું પણ ટાઇટલ આપેલું છે. તો તમને પ્રોપર ખબર હોવી જોઈએ કે આ વાક્ય છે ને મેન્ટલ ક્વિક ફિક્સિસ નામની જે એક્સરસાઇઝના નાના નાના ટુકડાઓ આપેલા છે એની અંદરનું વાક્ય છે. અને મેન્ટલ ક્વિક ફિક્સિસ શેમાં આવે છે? રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. મતલબ ઓપ્શન બી તમારો બનશે આન્સર. તો આ પ્રમાણે તમારે પ્રોપર કામકાજ કરવાનું છે. સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, ઓપ્શન ડી. નેક્સ્ટ, 10, માય સોર્સ ઓફ ઇન્ફોર્મેશન આર
as good and reliable as anybody else. મારા માહિતીના સ્ત્રોત એટલા સારા અને એટલા જ વિશ્વાસપાત્ર છે જે બીજાના છે. આ કોણ બોલે છે? હેલન કેલર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો આ પ્રમાણે તમે મહેનત કરો ને, કયા વાક્ય ક્યારે બોલાય છે, કયા યુનિટમાં છે, તો તમને 100% યાદ એક્ઝામમાં રહી જ જાય. અને તમારું કામ આસાન કરવા માટે યસ આપણે ઘણું બધું કામ કરેલું છે, પણ એની પહેલા તમને કોન્ફિડન્સ આવતો હોય કે નહીં અમે તો આમાં 4 માર્ક્સ લઈ જ લેશું, તો કમેન્ટ સેક્શનમાં લખજો આઈ કેન ડુ ઇટ, આઈ કેન ડુ ઇટ. અને તમારા માટે એક્ઝામ સ્પેશિયલ મેં પ્લેલિસ્ટ ડિઝાઇન કરેલા છે. એ પ્રથમ પરીક્ષા હોય કે બોર્ડની હોય કે દ્વિતીય પરીક્ષા હોય કે પછી તમારું મસ્ત મજાનું રાઇટિંગ સેક્શન હોય, આસાન મેથડથી સરળ પ્રેઝન્ટેશનથી તમને યુટ્યુબ પર બધા જ વિડીયો મળશે. જોજો, તમને મજા આવશે, કારણ મેથડ એટલી મસ્ત છે કે તમને દીવાના બનાવી દે. મેથડ એસી જો દીવાના બના દે તો ખાસ બધા વિડીયો ટોપિક વાઇઝ પ્લેલિસ્ટની અંદર જોઈ લેજો. નેક્સ્ટ સેન્ટેન્સ 11. The mind is the rational, logical part of you that helps you to make an unemotional choice. અહીંયા જે બે શબ્દો આપ્યા ને, રેશનલ, લોજિકલ, આ ભાગ જોઈને ખ્યાલ આવી જાય યુનિટ નંબર 3 ની વાત છે. એમાં ફરીથી બે રીડ 1 અને રીડ 2. મજાની વાત અહીંયા એક જ રીડ આપેલું છે, મેનેજ યોર સ્ટ્રેસ. આ આસાન સવાલ કહી શકાય, પણ જ્યારે રીડ 1 અને રીડ 2 બંને ઓપ્શન આપે ને ત્યારે તમારું કામ થોડું અઘરું થઈ જતું હોય છે. પણ પ્રોપર કામકાજ કરીને ધ્યાન રાખજો કે આ લાઈન મેનેજ યોર સ્ટ્રેસમાં આવે છે. નેક્સ્ટ 12th. ટુ કલ્ટિવેટ ધીસ ફ્રીડમ ઇઝ અ રિયલ ફ્રીડમ ઓફ એજ્યુકેશન. જ્યારે ફ્રીડમ શબ્દ આવે ને એટલે કામ આસાન થઈ જાય. યસ, ફંક્શન ઓફ એજ્યુકેશન. બધાને ખબર છે જે કૃષ્ણમૂર્તિના વિચારો. ઓપ્શન સી ફોર યુથ. તો અમુક શબ્દ પકડી લો, ટાઇટલ ધ રીડમાં 100% માર્ક્સ કન્ફર્મ થઈ જાય. નેક્સ્ટ 13. હાઉ સરપ્રાઇઝિંગલી હ્યુમન. આ સવાલ થોડો અટપટો વિદ્યાર્થી માટે 100% બની શકે, કેમ કે પ્રોપર તમારું ટેક્સ્ટ બુકમાં ધ્યાન ના હોય એટલે આ જવાબ બધાનો ખોટો પડશે. શું કામ? તમને અહીંયા હ્યુમન શબ્દ જોઈને એવું મનમાં થશે કે વાંદરાના પંજામાં તો 3-4 વ્યક્તિઓની વાત આવતી હતી. ઓપ્શન બી બની શકે. સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એમાં તો નકરી માણસોની જ વાત છે, પ્રહાર કરવાની જ વાત છે હેલન કેલર દ્વારા, એમાંય હોઈ શકે. અને માથાનો દુખાવો વાળો વ્યક્તિના જ કેસ આવે છે તો એ પણ હોઈ શકે. મજાની વાત, તમે બી, સી અને ડી માં કન્ફ્યુઝ થયા કરશો, બી લેવું, સી લેવું કે ડી લેવું. પણ આવું રાઈટ ટાઈમે બહુ ઓછા લોકોને ક્લિક થશે કે એન્ડ્સ વાળા યુનિટમાં લાલ કીડી અને કાળી કીડીના પેરેગ્રાફમાં છેલ્લી લાઈનમાં આ વાક્ય આપેલું છે. તો આ સોલિડ લેવલનું એક્ઝામ્પલ છે ટાઇટલ ધ રીડ માટે. આ બોર્ડમાં પૂછે તો સારા હેરાન થઈ જશે. ધ્યાન રાખજો, ઘણા વિચારશે કીડીઓમાં માણસોની ક્યાં વાત છે એમ કરીને ઓપ્શન એમાં જશે જ નહીં, ઓપ્શન બી સી ડી માં આટા માર્યા કરશે. પણ મજાની વાત, મસ્ત મજાનો સવાલ છે, ખાસ ધ્યાનમાં રાખજો. આ પ્રકારની લાઈન એન્ડ્સ નામનું યુનિટ નંબર 5 માં આપેલું છે. તો આ પ્રકારના વાક્યો મેક્સિમમ સોલ્વ કરવાથી જ આઈડિયા આવે. યસ, એટલા માટે આપણા વિડીયોઝ બધા મહત્વના છે. યસ. નેક્સ્ટ 14. It should look like nothing else on this earth. આ પૃથ્વી પર એવું કાંઈ ના હોય એવું હોવું જોઈએ. યસ, આ વોલ્ટ ડિઝની, વિઝનર પીપલ, ક્રિએટિવ પીપલ, ઇન્ડસ્ટ્રીયસ પીપલ વિચારતો હતા. યસ, અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની તમારું બને આન્સર. યસ. નેક્સ્ટ 15. Although desperately ill, ગંભીરપણે બીમાર હોવા છતાં he was full of plans for the future as he had been all his life. એના જીવન દરમિયાન જે પ્રમાણે જીવો હતો એ પ્રમાણે પ્લાનથી ભરેલો હતો. રોય ડિઝની બોલે છે ભાઈ એના માટે. કોના માટે? એના ભાઈ માટે. અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ઓપ્શન સી તમારો બનશે આન્સર. તો આ પ્રમાણે વાક્યો કોણ બોલે, કઈ જગ્યાએ, ક્યાં છે પકડો ને તો કામ આસાન થઈ જાય. આગળ વધ્યાની પહેલા વિજ્ઞાન પ્રવાહમાં છો અને અંગ્રેજીનું ટેન્શન ખતમ કરવું જ છે તો તમારા માટે મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે આઈએમપી બેચ. પ્રોપર પ્લાનિંગ, પ્રોપર સ્ટ્રેટેજી સાથે વિડીયોઝ, વાંચવાની પીડીએફ, બધું જ ઓવરઓલ એક જ જગ્યાએ તમારું સોલ્યુશન. અને એ છે આઈએમપી બેચ, જે ક્યાં મળશે? ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. એક કોર્સ આ તમારા માટે મહત્વનો, અને બીજો કોર્સ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ. મેજોરિટી કન્સેપ્ટ છે ને રિપીટ થતા હોય છે, અને એ કન્સેપ્ટ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પેપરના હોય છે. તો એ પેપર તમને વિથ સોલ્યુશન કલરફુલ ડિઝાઇનમાં મળી જાય તો મોજ આવી જાય ને. તો એવા જ પર્પઝથી
બોર્ડની પરીક્ષાનો કોર્સ. તો આ પણ તમે જોઈ શકો, પરચેસ કરી શકો આપણી એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા. નેક્સ્ટ ક્વેશ્ચન, she should share and she would get back NEET modules. આ પ્રકારની લાઈન હોય ને એ 100% કન્ફ્યુઝ કરી શકે. તમારું કટ ટુ કટ ધ્યાન હોય ને તો જ તમને ખ્યાલ આવે કે આ યુનિટ નંબર 1 ની લાઈન છે. લગભગ આમાં કન્ફ્યુઝ વિદ્યાર્થીઓ નથી થતા. એનું કારણ છે બધી સ્કૂલમાં પહેલું યુનિટ નંબર 1 જ ચલાવવામાં આવે છે. એટલે કોઈ ને કોઈ જગ્યાએ એક્ઝામમાં તમારે રિપીટેશન વાંચીને તમને આ લાઈન પાકી 100% થઈ જ ગઈ હોય. નેક્સ્ટ 17, expectation of being lucky makes us relax. હવે ટેક્સ્ટ બુકમાં તમને આ બેઠો ભાવાર્થ નથી આપ્યો. એમાં વાક્ય લખેલું છે એક્સપેક્ટ ટુ બી લકી. પણ એ ક્યાં રીડમાં છે? યુનિટ નંબર 3 ની અંદર રીડ 2 માં છે. આ તમને પ્રોપર ખબર હોય ને ત્યારે કામ આસાન થાય. જોઈ લો, મેં તમને કીધું છે યુનિટ નંબર 3 નું કોઈ પણ વાક્ય આપે અને એમાં રીડ 1 રીડ 2 બંનેના વાક્ય આપે ને ત્યારે કામ બહુ જ અઘરું થઈ જાય. એવા સમયે તમારું પ્રોપર મેનેજમેન્ટ હોય ને તો જ તમને ખ્યાલ આવે કે એક્સપેક્ટ ટુ બી લકી મેન્ટલ ક્વિક ફિક્સિસ ની અંદર સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ યુનિટ નંબર 3 માં રીડ 2 માં આવે છે ત્યારે કામ તમારું આસાન થાય. અને રીડ 2 મતલબ ઓપ્શન ડી, સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ. તો આ પ્રમાણે અમુક યુનિટમાં ડીપમાં પણ ધ્યાન રાખવું પડશે. નેક્સ્ટ 18, when task and pressure start building up, the mind can sometimes go into overthinking. બહુ જ કામ આસાન થઈ જાય. અહીંયા ઓવરથિંકિંગ આપેલું છે. જે યુનિટ નંબર 3 ના 2 રીડ છે, મેનેજ યોર સ્ટ્રેસ અને સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ, જેની અંદર ઓવરથિંકિંગ તમારું આવે છે. સ્ટોપ ઓવરથિંકિંગ ટેકનિકમાં મેનેજ યોર સ્ટ્રેસ. આ પ્રમાણે પ્રોપર તમને ખબર હોય તો જ તમારો જવાબ મળશે. તો મિત્રો ખાસ આ યુનિટ તમારા માટે કામનું છે. યુનિટ નંબર 3, સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, સોજોનર ટ્રુથ, હેડેક, ગ્રીન ચાર્ટર ફોર યુથ, આ બધા રીડ એવા છે જે તમને એપ્રોપરાઇટ આન્સર અને ટાઇટલ ધ રીડ અને વોકેબ્યુલરી મેઇન ટેક્સ્ટમાં ઘણી વાર પૂછાય છે. તો આ પ્રકારના યુનિટમાં ખાસ તમારે અમુક મુદ્દા પર ધ્યાન રાખી લેવાનું છે. ચલો, સમજાવટ સારી લાગતી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરીને મેક્સિમમ મિત્રો સુધી શેર પણ કરજો. નેક્સ્ટ 19, will the workers walk into this trap? શું કામદારો આ જાળમાં ફસાશે? કામદારોની વાત આવે અને લોકો માટે વાત કરવાની આવે એ હેલન કેલરે મસ્ત મજાનું યુનિટ સ્ટ્રાઇક અગેન્સ્ટ વોરમાં વાત કરેલી છે. મતલબ ઓપ્શન ડી તમારો બનશે આન્સર. નેક્સ્ટ 20, you will regret it the day I die. હું જે દિવસે મરીશ ત્યારે તમે પછતાશો. આવું કોણ બોલે છે? નાની માં નાનાને કહે છે. અને નાની અને નાના વાળો યુનિટ એટલે બધાને ખબર છે ધ એડજસ્ટમેન્ટ. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. તો મિત્રો આ હતા મસ્ત મજાના 20 વાક્યો. આવા જ તમારે અલગ અલગ વાક્યો જોઈતા હોય તો કમેન્ટ સેક્શનમાં લખો. વી વોન્ટ મોર વિડીયોઝ. શોર્ટ ટાઈમમાં જ આપણે નવા કન્સેપ્ટ સાથે તૈયાર રહીશું. વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી વિષયનું ટેન્શન ખતમ કરવા માટે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાઈ જાઓ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ખાસ જલ્દી જોડાઈ જાઓ. મળીએ આવા જ નવા મસ્ત મજાના વિડીયો સાથે, નવા કન્સેપ્ટ સાથે. થેન્ક યુ.